જમીનમાં પેટ્રોલ કેવી રીતે બને છે? જેને દુનિયા ચમત્કાર માને છે, એ તો વાસ્તવમાં કુદરતની એક અત્યંત જટિલ ભૂજૈવ રાસાયણિક પ્રક્રિયા છે. જે આજે ખડકો દેખાય છે, એ ક્યારેક પ્રાચીન સમુદ્રના સૂક્ષ્મજીવોની જીવન સૃષ્ટિ હતી. જીવનનો અંત નથી, પણ આ તો એક નવી શરૂઆત છે. મરણ પછી દરિયાઈ સૂક્ષ્મજીવો સમુદ્રના ઊંડા તળિયે જમા થયા. સમય જતાં માટી અને રેતીના સેંકડો સ્તરો તેને પોતાનામાં ઢાંકી દે છે, જાણે કુદરત કોઈ ખજાનો છુપાવી રહ્યા હોય. હજારો ફૂટ નીચે માટીના વજનથી ઉચ્ચ દબાણ સર્જાય છે અને ધરતીની ગરમીથી તાપમાન વધે છે. અને અહીંથી જ એક અદ્ભુત ભૂજૈવ રાસાયણિક પ્રક્રિયાનો પ્રારંભ થાય છે. કરોડો વર્ષોની સફર બાદ ઉચ્ચ દબાણ અને પૃથ્વીના પેટાળનું તાપમાન, હવે એ જ જૈવિક અવશેષ રૂપાંતરિત થાય છે શક્તિશાળી હાઇડ્રોકાર્બનમાં. કુદરત આ ખજાનાને યુગો સુધી સાચવે છે, જ્યાં પેટ્રોલિયમ પથ્થરોના હજારો સૂક્ષ્મ છિદ્રોમાં પોતાનું સુરક્ષિત સ્થાન બનાવે છે. ડ્રિલિંગના એક પ્રહાર સાથે કુદરતનો આ કિંમતી ખજાનો પેટ્રોલિયમ રૂપે બહાર આવે છે. જો તમને વિજ્ઞાનની આવી મજાની વાતોમાં રસ હોય તો યુટ્યુબના સર્ચ બારમાં ભટ્ટ અલ્પેશ લખીને સર્ચ કરો. રિફાઇનિંગથી પેટ્રોલિયમમાંથી પેટ્રોલ, ડીઝલ અને ગેસ જેવી પેદાશો મળે છે. કરોડો વર્ષોનો ઇતિહાસ અને કુદરતની કરામત, આ છે સમુદ્રથી કાર સુધીની એક અવિરત સફર. કુદરતનો આ ખજાનો આપણને ગતિ તો આપે છે, પણ તેની સાથે વાયુ પ્રદૂષણનું જોખમ પણ લાવે છે. હવે સમય બદલાયો છે. પર્યાવરણને બચાવવા માટે પુનઃપ્રાપ્ય ઉર્જા એ સૌથી સુરક્ષિત અને શ્રેષ્ઠ વિકલ્પ છે. જો તમને વિજ્ઞાનની આવી મજાની વાતોમાં રસ હોય તો યુટ્યુબના સર્ચ બારમાં ભટ્ટ અલ્પેશ લખીને સર્ચ કરો.